દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. તબીબી ક્ષેત્ર અદ્ભુત કિસ્સો. 2.5 વર્ષની બાળકીને તબીબીએ નવજીવન બક્ષ્યું. 2 વર્ષની બાળકી આહવાન વિપુલ સરવૈયા, જે ડૉક્ટર વિપુલ સરવૈયા ગાયનેકોલોજિસ્ટની દીકરીને તારીખ 29 નવેમ્બરના રોજ વહેલી સવારે અચાનક હાથ પગ હલનચલનમાં તકલીફ જણાતા તાત્કાલિક નિર્મળ મંત્ર હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ. લગભગ 5 થી 6 કલાક જ તેણી શ્વાસ લેવામાં તકલીફ જણાતા વેન્ટિલેટર પર મૂકવામાં આવેલ. નિર્મળ મંત્ર હોસ્પિટલના ડૉક્ટર રિધેશ લાણિયા અને ડૉક્ટર ધવલ સોલંકી આ બીમારીનું નિદાન જીબીએસ ગુલિયન બાર સેન્ટ્રોમા તરીકે કરેલ અને તેના અનુસંધાને તેની સારવાર તાત્કાલિક ધોરણે ચાલુ કરેલ. બાળકોનું શરીર સંપૂર્ણ રીતે પેરાલાઇસિસ હોય તેને રિકવરી માટે 85 દિવસ સુધી વેન્ટિલેટરની જરૂરિયાત પડેલ અને આ સમગ્ર સારવાર દરમિયાન બાળકી વેન્ટિલેટર પર હોવા છતાં અન્ય કોઈ કોમ્પ્લિકેશન કે ઇન્ફેક્શન નહીં, જે સારવાર બાબતે દર્દીની રિકવરી માટે એક અનોખી ઉપલબ્ધિ કહી શકાય. નિર્મળ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉક્ટર તેમજ સમગ્ર સ્ટાફની રાત દિવસની મહેનતથી બાળકી આહનાને નવું જીવન મળ્યું છે અને ભાવનગર ખાતે તબીબી ક્ષેત્રએ આ એક અદ્ભુત કિસ્સો ગણી શકાય. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. વર્ધમાન 24 ન્યૂઝ. પ્રેસિડેન્ટ આઈએમએ ભાવનગર અને ક્રિટિકલ કેસ સ્પેશિયાલિસ્ટ છું. ડૉક્ટર રિદ્ધેશભાઈ અને ધવલભાઈ બંને જ્યારે મુંબઈથી પીડિયાટ્રિકની સુપર સ્પેશિયાલિટી ટ્રેનિંગ કરીને 10 વર્ષ પહેલાં આવ્યા ને, ત્યારથી બંનેને વ્યક્તિગત જોતો આવ્યો છું. આ દરમિયાન બંને સ્ટર્લિંગમાં સાથે કામ કરતા હતા અને ભાવનગર શહેરમાં એક સારું કરવાની ભાવનાથી ફરી વખત બંને આજે અહીંયા નિર્મળ મંત્ર હોસ્પિટલમાં ભેગા થયા છે. આવા એડલ્ટ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ હોવાને કારણે ઘણીવાર એવું થાય કે બાળકોના કેસમાં અમારે ચર્ચા થતી હોય અને આ દરમિયાન આવા ગુલિયન બરે સિન્ડ્રોમના 10 વર્ષમાં એ લોકોએ ઘણા બધા કેસ મેનેજ કરેલા છે. આ પહેલો કેસ નથી અને દરેક કેસમાં એ લોકોનું એક 100% ડેડિકેશન હોય છે, કારણ કે આ કેસમાં 45 દિવસથી લઈ 85 દિવસની આ જે મુસાફરી હોય છે એ દરમિયાન ઘણા બધા હર્ડલ આવતા હોય છે, જેમાં ફેફસામાં ન્યુમોનિયા થવો, હૃદયના ધબકારા અનિયમિત થવા, ભારે ન્યુમોનિયાનો ચેપ થવો, ઘણીવાર પેટની અંદર રસી અથવા તો કિડનીનો ચેપ થવો. પરંતુ એક ડેડિકેટેડ કેરને કારણે જ આ દર્દી બહાર આવતું હોય છે અને આ દર્દી બચવા માટે હું ફક્ત રિદ્ધેશભાઈ અને ધવલભાઈને જશ આપવાની સાથે સાથે આખી ક્રિકેટ ટીમ છે એને જશ આપીશ. એ ટીમના સભ્યોમાં અહીંયાની જે મેડિકલ ઓફિસર ટીમ છે, જેમાં ડૉક્ટર નિધિબેન, એ જ રીતે નર્સિંગ સ્ટાફ છે કે જેમાં પણ એ લોકો દિવસ રાત કામ કરતા હોય છે. કદાચ આ લોકોનો ફાળો પણ એટલો જ મહત્વનો છે. હાઉસકીપિંગ સ્ટાફ કે જે આઈસીયુમાં ચોખ્ખાઈ જાળવે છે, એ લોકોનો રોલ ઇક્વિવેલન્ટ છે, કારણ કે આવા બાળક જે પથારી હોય છે એ બંધિયાર પાણી જેવા હોય છે અને એમાં ઇન્ફેક્શન થવાનું જોખમ ખૂબ જ વધારે હોય છે. પરંતુ એ સફાઈ કર્મચારીથી માંડી હોસ્પિટલનો દરેક વ્યક્તિ આમાં ઇક્વલ સહભાગી છે. એટલે આખી નિર્મળ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલના દરેક સ્ટાફને આપણે શુભેચ્છા આપવી ઘટે. આભાર.